નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે ફળ વિશે એટલે કે ફ્રૂટ્સ વિશે વાત કરવાના છીએ, જે પોષક તત્વોનું પાવર હાઉસ છે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે આરામથી તેને સેવન કરી શકે છે. પરંતુ આ જ હેલ્ધી વસ્તુ આપણે ધારીએ છીએ કે આપણે ગમે ત્યારે લઈ શકીએ છીએ અને સ્કિનની સમસ્યા છે, એલર્જી છે, એસિડિટી, પાચનને લગતી સમસ્યાનો ભોગ બનીએ છીએ. તો આજે આપણે જાણીશું કે ફળને લગતી આપણે કઈ ભૂલો કરીએ છીએ અને ફળ ખાવાનો સાચો સમય કયો છે. ઘણા લોકોને બપોરે ભોજન બાદ ફળ ખાવાનો આગ્રહ હોય છે કે કઈ ગળ્યું ખાવાનું મન થાય તો ફળ તો ખાઈ શકાય, પરંતુ આ જ આપણી સૌથી મોટી ભૂલ છે. કારણ કે ફળ છે પચવામાં સરળ છે, ઇઝીલી પચી શકે છે. જ્યારે તમે ભોજન ગ્રહણ કર્યું, ભલે એક રોટલી ખાધી, બે રોટલી ખાધી, પરંતુ તેને પહેલાની સરખામણીમાં પચતા વાર લાગશે અને ફળ છે એ પેટમાં લાંબા સમય સુધી પડ્યા રહેશે. પાચન તંત્ર પણ ધીમું થઈ જશે અને અંદર એસિડ ઉત્પન્ન થશે. માટે તમારું પાચનને નબળું પાડી શકે છે, એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ઘણા લોકોને આ ટેવથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને ફળ છે એ બપોરે જમ્યા બાદ ખાવાની આદત હોય તો આજથી તમે તે બંધ કરી દેજો. છે એ ફ્રૂટ જ્યુસ પીવાનો વધારે આગ્રહ રાખે છે, પરંતુ અહીં હું ખાસ કહીશ કે આપણા દાંત જો સક્ષમ હોય તો આપણે ફળ છે એ ચાવીને જ ખાવા જોઈએ. કારણ કે જેમાં જે મળતું ફાઈબર છે એ આપણને મળતું નથી અને જ્યુસ બનાવવા ઘણું ખરું નીકળી જાય છે. અને એવું નથી જ્યુસ ખરાબ છે, ઓકેઝનલી તમારે પીવું જોઈએ, પણ એ પણ તમારે ઘરે બનાવેલો તાજો જ્યુસ પીવો જોઈએ. જે બહાર કેનમાં મળે છે તેમાં તો કૃત્રિમ ખાંડ હોય છે, કલર ભેળવેલા હોય છે, તેનું તો તમારે સેવન છે બંધ જ કરવું જોઈએ. ઘણી વ્યક્તિઓને રાત્રે ભોજન બાદ ફ્રૂટ લેવાની આદત હોય છે, તો આ પણ એક ખોટી આદત છે. કદાચ લેવું પડે તો તમે સુવાના 3 કલાક પહેલા લઈ શકો, પરંતુ આયુર્વેદમાં તો સૂર્યાસ્ત પછી ફ્રૂટ લેવાની જ મનાઈ કરી છે. તો કફની પ્રકૃતિ હોય તેને તો ફ્રૂટની તાસીર છે, ઠંડી હોય છે, તો તે લોકોએ તો રાત્રે ફ્રૂટનું સેવન ન જ કરવું જોઈએ. જો આરોગ્ય સાચવવું હોય તો આ સમયે ફ્રૂટ છે બને તો ન લઈએ. છેલ્લું અને અગત્યનું કે આપણને કહેવામાં આવે છે કે આપણે ઋતુ પ્રમાણે જ ફળ ખાવા જોઈએ, જે વાત તદ્દન સાચી છે, પરંતુ અહીં પોતાની તાસીર, પોતાની પ્રકૃતિ જોવી ખાસ જરૂરી છે. કારણ કે અત્યારે ધારો કે કેળાની સિઝન છે, પરંતુ તમને ડાયાબિટીસ છે, તમને કફની પ્રકૃતિ છે, શરદી થઈ જાય છે, તો તમારે કેળા છે ન ખાવા જોઈએ. માટે ઋતુ પ્રમાણે ભલે ગમે તે ફળ આવતા હોય, પરંતુ જો તમારા શરીરને સૂટ નથી કરતું, તેને લીધે તમારા કોઈ રોગ છે એ અપ એન્ડ ડાઉન થાય છે, તો તમારે તેનું સેવન ન કરવું જોઈએ અને જે બીજી તાસીરને પ્રમાણે છે તમારે ફળ છે લેવા જોઈએ. હવે વાત કરીએ કે ફળ ખાવાનો સાચો સમય કયો છે. તો આપણે સવારે ખાલી પેટે ફળ છે એ આપણા શરીર માટે ખૂબ લાભદાયી છે, કારણ કે તેનામાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ રહેલા છે, જે આપણા શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે અને આગળ ઉપર આપણને આખો દિવસ પસાર કરવા માટે એનર્જી છે મળી રહે છે. પ્લસ તેનામાં નેચરલ સુગર હોય છે, એટલે આપણું મેટાબોલિઝમ સરસ થાય છે અને શરીર છે એનર્જીમાં રહે છે. તેનામાં ફાઈબર રહેલું હોય છે, તો આપણને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, આપણું પેટ છે ભરેલું રહે છે. અમુક ફળો છે તેનામાં પાણીની માત્રા રહેલી હોય છે, તો આપણા શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. ભોજન પહેલા અડધી કે 1 કલાક પહેલા તમે ફળનું સેવન છે કરી શકો છો. ઘણી વખત આપણને ત્યારે મીઠી ભૂખ લાગી હોય છે, તો આપણે ચેવડા, ચવાણું છે કે આડી અવળી વસ્તુઓ ખાઈએ છીએ. આવા સમયે તમે જો ફળનું સેવન કરશો તો તમારું પૌષ્ટિક વસ્તુ પણ જશે અને તમે પેલી વસ્તુઓના નુકસાનથી પણ બચી શકશો. બપોરે ભોજન કર્યા બાદ 3 કલાક પછી તમે ફળનું સેવન કરી શકો છો. બસ ધ્યાન એ રાખવાનું કે સૂર્યાસ્ત પછી ફળનું સેવન ન કરીએ, એ પહેલા તમે કોઈ પણ ફળ છે તમારા પ્રકૃતિ પ્રમાણે તમે ખાઈ શકો છો. તો ખાસ યાદ રાખીએ, ઉઠીને ફળ લઈ શકીએ છીએ, જમ્યાની અડધી 1 કલાક પહેલા લઈ શકીએ છીએ અને બપોરે જમ્યાની 3 કલાક પછી ફળ છે આરામથી લઈ શકીએ છીએ. કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી હોય, માપસર ખાઈએ, સમયસર ખાઈએ તો જ તેના ફાયદાઓ મળશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.